नमस्कार विद्यार्थी मित्रों, एसएन विद्यालय द्वारा शुरू करेला ई लर्निंग प्रोग्राम में हूँ फरी एक बार तमाરું स्वागत करूँ छूँ। विद्यार्थी मित्रों, लास्ट विडियो लेक्चर में आपणे शुं समझ्या फरी एक बार पाछुं एज यूजुअल आपणे जे याद करीए छीए एम याद करी लईए। तो लास्ट विडियो लेक्चर में आपणे विशिष्ट उष्मा एटले पहेला आपणे उष्माधारिताथी शरूआत करी हती। पदार्थने गरम करीए एटले एने उष्मा आपवी पड़े, तापमाननो फेरफार थाय तो एने लगती राशि आपणे बधी डिराइव करी हती। में समझाता सौथी पहला उष्माधारिता, पछी समझा विशिष्ट उष्माधारिता, मोलर विशिष्ट उष्माधारिता, पछी अचल दबाणे मोलर विशिष्ट उष्माधारिता अने अचल कदे मोलर विशिष्ट उष्माधारिता। 5 व्याख्या एने लगता 5 सूत्र आपणे समझाता। एना पछी केलरीमेट्री अने केलरीमीटरनो कॉन्सेप्ट शुं छे, थोड़ुं बेसिक कॉन्सेप्ट शुं छे ए आपणे समझाता। आज एने लगता दाखला आम तो गणतरीमां थई शके छे, 1-2 दाखला छे, पण एनी चर्चा आपणे नेक्स्ट एक साथे दाखला गणी नाखशुं। अत्यारे हवे एना पछीनो जे टॉपिक छे, उदाहरण पते एना पछीनो जे टॉपिक छे पदार्थना अवस्थानो जे फेरफार थाय छे ए अवस्थाना रूपांतरणनी वात आपणे करीए। अवस्थानुं रूपांतरण एटले के आपणे वात करीए चेन्ज ऑफ स्टेट, एटले के घन अवस्था, प्रवाही अवस्था, वायु अवस्था, एना जे रूपांतरण थाय छे एमां थोड़ा थोड़ा शब्दों शुं कहेवा मागे छे, थोड़ी शब्दनी माथाकूट छे, बीजुं कंई नथी। तो ए समजी लईए अने पछी एक फरीथी पाછી अवस्थाना रूपांतरण माटेनी उष्मानी वात करवानी छे। ए पतावीने पछी आपणे दाखला गणशुं। એટલે સૌથી પહેલા આપણે વાત કરવાની છે અવસ્થાના ફેરફારની, પદાર્થના અવસ્થાનો ફેરફાર। તો પદાર્થના અવસ્થાના ફેરફારની વાત કરવાની છે। તો થોડા ઘણા શબ્દોની માથાકૂટ, ઠારણ કોને કહી છે, ગલન કોને કહી છે, બાષ્પાયન કોને કહી છે, ઉર્ધ્વપાતન કોને કહી છે, થોડીક એ બધી ચર્ચા, એના ઉપરથી ગલન બિંદુ કોને કહેવાય, ઉત્કલન બિંદુ કોને કહેવાય, આ બેઝિક વાત કરવાની છે અને પછી અવસ્થાના રૂપાંતરની ચર્ચા આપણે કરીએ। ઉષ્માની વાત પછી કરીએ। સૌથી પહેલા આપણે એમ સમજીએ કે ઘન પદાર્થ છે, પદાર્થની ઘન અવસ્થા, એમાંથી પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થતું હોય ઘન અવસ્થામાંથી કઈ અવસ્થામાં રૂપાંતર થાય છે? પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થાય છે। તો આ જે રૂપાંતરણ છે એને શબ્દ શું વાપરો છે, શું કહેવાય? ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર થયું એને શું કહેવાય? મેલ્ટિંગ। ઇંગ્લિશમાં એને મેલ્ટિંગ કહે છે, ગુજરાતીમાં એને શબ્દ શું વાપરો છે? ઠારણ કહેવાય। તો એને ઠારણ શબ્દ નહીં, ગલન શબ્દ વાપરો છે, સોરી ઓકે। તો ઘનમાંથી પ્રવાહી જે છે એને શબ્દ વાપરે છે ગલન, એટલે ઘન અવસ્થામાંથી પ્રવાહીમાં રૂપાંતર થયું એને કીધું છે ગલન, ઇંગ્લિશમાં કીધું છે મેલ્ટિંગ। ઓકે, બરફ છે, આઈસ મેલ્ટ થાય છે એવું આપણે કહીએ છીએ ઇંગ્લિશમાં, ગલન થાય છે એમ શબ્દ વાપરે છે, તો આને કહેવાય ગલન। ઓકે, એવી રીતે પ્રવાહીમાંથી ઘનમાં રૂપાંતર, પાણીમાંથી બરફ બનતું હશે એટલે કે પ્રવાહી અવસ્થા એમાંથી ઘન અવસ્થામાં રૂપાંતર થતું હોય તો આના માટે શબ્દ શું વાપર્યો છે? ઠારણ। પાણી ઠરી ગયું એમ કહેવાય, એટલે એમાંથી બરફ બને છે, ઠારણ શબ્દ વાપરે છે। ઇંગ્લિશમાં એને કીધું છે ફ્યુઝન। ઓકે, સો ફરી એકવાર સમજીએ, ઘનમાંથી પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થતું હોય એને શબ્દ વાપર્યો છે ગલન, મેલ્ટિંગ કીધું છે। પ્રવાહીમાંથી ઘનમાં રૂપાંતર થતું હોય ઠારણ, ફ્યુઝન શબ્દ વાપર્યો છે। એટલે તમને એક વસ્તુ ખબર જ છે, પાણી માટે ગલન બિંદુ શું છે? 0 સેલ્સિયસ। એટલે આપણે ટેકનિકલી વ્યાખ્યા આપવી હોય તો શું થાય? તો કે તમારી પાસે 0 સેલ્સિયસ ઉપર પ્રવાહી પણ હોય, પાણી પણ હોય, અને 0 સેલ્સિયસ તમારી પાસે બરફ પણ છે, તમારી પાસે 0 સેલ્સિયસ એ બંને અવસ્થા છે। એટલે કે ગલન બિંદુની આપણે વ્યાખ્યા આપવી છે મેલ્ટિંગ પોઈન્ટ। ओके, तो जे तापमाने पदार्थनी घन अवस्था अने प्रवाही अवस्था એકબીજા સાથે
ઉષ્મીય સંતુલનમાં હોય. જો શબ્દ શું વાપરે છે? ઉષ્મીય સંતુલન. એટલે મેં તમને કીધું એમ તમારી પાસે 0°C બરફ પણ હાજરી છે અને 0°C ઉપર પાણી પણ છે. બંને 0 ડિગ્રી ઉપર પોસિબલ છે. એટલે કે બંને અવસ્થા એક જ સેમ ટેમ્પરેચર ઉપર અસ્તિત્વમાં છે, ઉષ્મીય સંતુલનમાં હોય, તેને પદાર્થનું ગલન બિંદુ, મેલ્ટિંગ પોઈન્ટ કીધો છે. પાણી માટે વેલ્યુ કેટલી છે? 0°C છે, એ તમને ખ્યાલ છે જ. ઓકે, તો ફરી એકવાર વ્યાખ્યા શું કીધી છે કે જે તાપમાને પદાર્થની ઘન અવસ્થા અને પ્રવાહી અવસ્થા એકબીજા સાથે ઉષ્મીય સંતુલનમાં હોય તો એને ગલન બિંદુ કહેવાય છે. ઓકે, હવે આવી જ રીતે ગલન બિંદુ, સિમ્પલ વાત છે, આખા ટેકનિકલ વ્યાખ્યા આપું છું, બાકી તમને બધું જનરલી સિમ્પલ વસ્તુ ખબર જ છે બધી. પાણીના માટે ગલન બિંદુ 0°C પ્રવાહી અસ્તિત્વમાં હોય અને 0° ઘન પણ અસ્તિત્વમાં હોય છે. ચલો, આવી જ રીતે પ્રવાહી અવસ્થામાંથી વાયુ અવસ્થામાં રૂપાંતરણને શું કહેવાય? પ્રવાહી અવસ્થા એમાંથી વાયુ અવસ્થામાં રૂપાંતરણ કરીએ આપણે. બોલો, આને શું કહેવાય? આમ તો તમે ક્યાંથી બોલશો નહીં. પ્રવાહી અવસ્થામાંથી વાયુ અવસ્થામાં રૂપાંતરણને શું કહીએ છીએ આપણે? બાષ્પાયન કહીએ છીએ ને. બાષ્પીભવન થયું એમ કહેવાય. બાષ્પાયન એને કહેવાય બાષ્પાયન. ઇંગ્લિશમાં શું કીધું છે? વેપરાઇઝેશન. ઓકે, તો પ્રવાહી અવસ્થામાંથી વાયુ અવસ્થામાં જે રૂપાંતર થયું છે, વાયુમાંથી પ્રવાહી, આપણે પ્રવાહીમાંથી વાયુ કહીએ, અને બાષ્પાયન કીધું, પાણીની બાષ્પમાં રૂપાંતર થયું એમ કહેવાય, વેપરાઇઝેશન કીધું છે. અને એના ઉપરથી એનું ઉત્કલન બિંદુ પણ આપણને મળી છે. ઉત્કલન બિંદુની વ્યાખ્યા કોને કહેશું આપણે? ઉત્કલન બિંદુ ઇંગ્લિશમાં શું કીધું છે? બોઇલિંગ પોઈન્ટ. ચલો, ઉત્કલન બિંદુ એટલે જે તાપમાને કઈ કઈ અવસ્થા એક સાથે હોય તો 100°C ઉપર પાણી છે તમારી પાસે, 100°C ઉપર પાણીની વરાળ પણ છે, બંને છે. એટલે જે તાપમાને પ્રવાહી અવસ્થા અને વાયુ અવસ્થા એકબીજા સાથે ઉષ્મીય સંતુલનમાં હોય તેને પદાર્થનું ઉત્કલન બિંદુ, બોઇલિંગ પોઈન્ટ. ચલો, પાણી માટે વેલ્યુ કેટલી છે? 100°C ઉત્કલન બિંદુની, અને ગલન બિંદુની પાણી માટે વેલ્યુ કેટલી છે? 0°C. આ બંને તાપમાન છે ને, ગલન બિંદુ, ઉત્કલન બિંદુ, બંને યાદ રાખજો. એ પદાર્થ કેટલા દબાણ ઉપર રાખેલો છે એની ઉપર આધાર રાખે છે. ખાસ યાદ રાખવાનું. દબાણના ફેરફાર સાથે પદાર્થના ઉત્કલન બિંદુમાં અને પદાર્થના ગલન બિંદુમાં બંનેમાં ફેરફાર કરી શકાય છે. એટલે કે પાણી 100°એ ઉકળવાનું ચાલુ કરે એના બદલે તમારે 80°એ પાણીને ઉકાળવું છે, ઉકળી જશે. દબાણ ઘટાડી દો. એના બદલે તમારે 120°એ પાણીને ઉકળવાની શરૂઆત કરવી છે, દબાણ વધારી દો, પાણીની ઉકળવાની શરૂઆત 120° ઉપર થશે. બરોબર છે? પ્રેશર કુકર જે છે આપણે ઘરે વાપરીએ છીએ, તો પ્રેશર કુકર વાપરવાનો મેઇન પર્પઝ જ આ છે. તમે પ્રેશર કુકરમાં ખીચડી બનાવો અને ખુલ્લા પાત્રમાં ખીચડી બનાવો, બંનેમાં ખીચડી તો બનશે જ, બંનેમાં ખીચડી બનશે, પણ પ્રેશર કુકરમાં ઝડપથી ખીચડી બનશે. ખુલ્લા પાત્રમાં ખીચડી બનવામાં બહુ બધી વાર લાગશે. ઓકે, તો પ્રેશર કુકરમાં રાખવાનું રીઝન શું? ખુલ્લા પાત્રમાં શું થાય કે ખુલ્લા પાત્રમાં તમે એટમોસ્ફિયરિક પ્રેશર આવી જાય એટલે પાણી 100°એ ઉકળવા માંડે, એટલે ખીચડીનું તાપમાન 100°થી વધવાનું તો છે જ નહીં. એના બદલે તમે પ્રેશર કુકરની અંદર રાખી દો તો પ્રેશર કુકરમાં દબાણ વધશે. સ્ટીમના હિસાબે દબાણ વધે એટલે બોઇલિંગ પોઈન્ટ ઊંચો જાય એટલે 100°એ પાણી ઉકળવાને બદલે 110°, 120°, 125°, ચલો 125-30° સુધી ટેમ્પરેચર પહોંચી જાય.
જ્યારે ખુલ્લા પાત્રનું ટેમ્પરેચર તો 100 સુધી જ પહોંચવાનું, એથી ટેમ્પરેચર વધવાનું નથી. એટલે પ્રેશર કુકરમાં ઝડપથી ખીચડી બની જવાનું રીઝન મેઇન, એટલે કે કોઈ બી ખીચડી તો ખાલી એક્ઝામ્પલ આપું છું, એટલે ઇન શોર્ટ રસોઈ ઝડપથી બની જવાનું રીઝન શું છે? બોઇલિંગ પોઈન્ટ એમાં વધી જાય પ્રેશર વધવાને લીધે, બરોબર છે. તો દબાણ સાથે ઇન શોર્ટ ઉત્કલન બિંદુ છે અને ગલન બિંદુ છે, બંનેમાં ફેરફાર થઈ શકે છે. બુકમાં બીજું એક પેલું શંકુ આકારનું ફ્લાસ્ક લઈને એક એક્સપેરિમેન્ટ આપેલો છે કે 80 ડિગ્રીએ પણ પાણી ઉકળે છે, એનું એક વાત કરેલી છે. થોડું બુકમાં તમારી રીતે એકવાર રીડ કરજો. આખો એક્સપેરિમેન્ટ ડિટેલ હું સમજાવતો નથી, બુકમાં વ્યવસ્થિત લખેલું જ છે. તમારી રીતે થોડુંક એ સમજવાનું રહેશે કે નીચા દબાણે ઓછા તાપમાને પાણી ઉકળે છે, એની એક થોડી ચર્ચા કરેલી છે. ઓકે, તો મેઇન વસ્તુ આટલી સમજાય છે. બધાને શબ્દ શું વાપરો છે ખાલી એક જોઈ લેજો. ખાલી ગલન શબ્દ વાપરે, ઠારણ શબ્દ વાપરે, ઉત્કલન બિંદુ શબ્દ વાપરે, બાષ્પાયન શબ્દ વાપરે છે. હજુ એક વાત રહી ગઈ કરવાની કે હજુ એક બીજું શું ચર્ચા કરી છે કે ઘનમાંથી સીધો વાયુ અવસ્થામાં રૂપાંતરણ થઈ શકે છે, ડાયરેક્ટ, વચ્ચે પ્રવાહી નહીં, ઘનમાંથી સીધું વાયુમાં રૂપાંતર થાય. એને શું કહેવાય? તો કે ઘન અવસ્થા, એમાંથી સીધું જ રૂપાંતર કેમાં થાય? વાયુ અવસ્થા. ઘનમાંથી ડાયરેક્ટ વાયુ અવસ્થા, વચ્ચે પ્રવાહી અવસ્થા નથી, આને કહેવાય ઉર્ધ્વપાતન. ઇંગ્લિશમાં કીધું છે સબ્લિમેશન. ઓકે, તો ઘન અવસ્થામાંથી સીધું વાયુ અવસ્થામાં ઉર્ધ્વપાતન, સબ્લિમેશન. કયા કયા પદાર્થમાં આવું તમને જોવા મળે? કયા કયા પદાર્થમાં? એક તો આયોડિન, ઘનમાંથી સીધું વાયુ અવસ્થા મળે. એક કેમ્ફર, કપૂર, જેને કહીએ આપણે અત્યારે હમણાં લોકડાઉન કોવિડના હિસાબે કપૂરનો ઉપયોગ વધી ગયો છે. કપૂર, ઘનમાંથી સીધું કયું રૂપાંતરણ તમને મળે? વાયુ અવસ્થામાં સીધું રૂપાંતરણ તમને મળશે. તો આ બધી છે ઘનમાંથી ડાયરેક્ટ વાયુ અવસ્થામાં રૂપાંતરણ પોસિબલ છે. પેલી ફિનાઇલની ગોળીઓ જે આવે છે, એક્ઝેક્ટ એનું કેમિકલ શું છે અંદર એ મને આઈડિયા નથી, પણ એમાંથી પણ ડાયરેક્ટ ઘનમાંથી શું થાય છે? વાયુ અવસ્થામાં સીધું રૂપાંતરણ થાય છે. પેલી ગોળીઓ છે આવે છે, એક્ઝેક્ટ તો મને નામ નથી ખબર, કેમિકલ નામ શું છે નતર કહે જ તમને હશે. ચલો, ઇનશોર્ટ ઘનમાંથી વાયુમાં સીધું રૂપાંતરણ પોસિબલ છે. તો આ થઈ ગઈ એ ચર્ચા. ઓકે, હવે સબ્લિમેશન, ઇનશોર્ટ એના માટે શબ્દ શું વાપર્યો છે? ઉર્ધ્વપાતન. આ અલગ અલગ ચર્ચા કરી આપણે. સૌથી પહેલાં ઘન, પ્રવાહી, પ્રવાહી ઘન, પ્રવાહી અને વાયુ કીધી, ઘન અને વાયુ કીધું, ઉત્કલન બિંદુ સમજ્યા, ગલન બિંદુ શું છે સમજ્યા. તમારી રીતે આ એક વાત નોટ કરી લેજો. હવે આપણે નવી વાત કરીએ. ત્રણેય અવસ્થા એક સાથે પોસિબલ છે. હવે આપણે એક નવી વાત કરીએ. ત્રણેય અવસ્થા એટલે ઘન અવસ્થા પણ પોસિબલ છે, પ્રવાહી પણ પોસિબલ છે, વાયુ પણ. ત્રણેય એકબીજા સાથે ઉષ્મીય સંતુલનમાં હોય તો એને શું કહેવાય? ત્રિબિંદુ કહેવાય. શબ્દ શું વાપરો છે? ટ્રિપલ પોઈન્ટ, ત્રિબિંદુ. કે જે અવસ્થામાં જે પરિસ્થિતિમાં, એટલે કે જે દબાણે અને તાપમાને, એમ મેઇન વસ્તુ જે દબાણે અને તાપમાને પદાર્થના ઘન, પ્રવાહી અને વાયુ ત્રણેય અવસ્થા એકબીજા સાથે ઉષ્મીય સંતુલનમાં હોય, સહઅસ્તિત્વ ધરાવે છે. બુકમાં એવો શબ્દ વાપરો છે, એમ પણ લખી શકો છો. ઉષ્મીય સંતુલનમાં હોય તે પરિસ્થિતિ, તે બિંદુ, તે દબાણ અને તાપમાનને ત્રિબિંદુ કહે છે. હવે ત્રિબિંદુ એટલે ત્રણેય અવસ્થા, ઘન, પ્રવાહી, વાયુ ત્રણેય એકબીજા સાથે સહઅસ્તિત્વ ધરાવે. એના માટે બુકમાં એક આલેખ, દબાણ વિરુદ્ધ તાપમાનનો આલેખ આપ્યો છે, પી વિરુદ્ધ ટી. ઓકે, એમાં આલેખમાં કંઈક આવી વાત કરેલી છે. એ ઓ બી સી, તમારી રીતે કોઈ બી નામ આપી શકો છો, વાંધો નહીં. અહીંયા ઘન અવસ્થા છે,
પ્રવાહી અને અહીંયા વાયુ. હવે ઘનમાંથી પ્રવાહી આપણે વાત કરી કે ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર થતું હોય તો ઘનમાંથી પ્રવાહીમાં જે રૂપાંતર થાય છે એ રૂપાંતરને આપણે શું કહીએ છીએ કે ગલન થયું એમ કહેવાય. અને પ્રવાહીમાંથી ઘનમાં રૂપાંતર થયું એટલે ઠારણ થયું. ઇંગ્લિશમાં શબ્દ શું વાપર્યો છે? મેલ્ટિંગ અને ફ્યુઝન કીધું છે. એના ઉપરથી આ જે વક્ર છે ને O થી B, આ વક્ર ઉપરની પરિસ્થિતિ તમે લઈ લો ને દબાણ અને તાપમાનને, એ પરિસ્થિતિ ઉપર ઘન ને પ્રવાહી બે એક સાથે સહ અસ્તિત્વમાં હોય. એટલા દબાણે એટલા તાપમાને ઘન ને પ્રવાહી બે અવસ્થા અસ્તિત્વમાં હોય. આપણે આ વાત કરી પાણી માટે. આ વક્રને કયો વક્ર કહેવાય? ફ્યુઝન કર્વ ઇંગ્લિશમાં કીધું છે. ફ્યુઝન વક્ર. ફ્યુઝન માટે શબ્દ શું વાપર્યો છે? ઠારણ શબ્દ વાપર્યો છે. તો ઠારણ વક્ર કહેવાય. ઓકે. પછી પ્રવાહીમાંથી વાયુ બનતું એને બાષ્પાયન કહેવાય. વેપરાઇઝેશન કર્વ અને બાષ્પાયન વક્ર કહેવાય. એટલે કે અહીંયા કોઈ પણ પરિસ્થિતિમાં વિચારો કે આટલા તાપમાને આટલા દબાણે પ્રવાહી અવસ્થાએ હોય, વાયુ અવસ્થા પણ હોય. એવી રીતે આ જે વક્ર છે ને ઉર્ધ્વપાતન કહેવાય. ઘનમાંથી સીધું વાયુ, ઉર્ધ્વપાતન વક્ર, સબ્લિમેશન કર્વ જેને ઇંગ્લિશમાં કહેવાય. ઓકે. ઘનમાંથી સીધું વાયુ એટલે આ પરિસ્થિતિ વિચારો. આ વચ્ચે O પાસે જે ભેગું થયું ને એ વિચારો. એટલા તાપમાને એટલા દબાણે ત્રણેય અવસ્થા એક સાથે છે. આ બાજુ જાવ તો ઘન, આ બાજુ પ્રવાહી, આ બાજુ વાયુ. ત્રણેય અવસ્થા પોસિબલ છે. કયા તાપમાને? તો કે અહીંયા એકમ છે સેલ્સિયસ મુજબ 0.01 ડિગ્રી સેલ્સિયસ અને દબાણ વાતાવરણ દબાણમાં છે. એટમોસ્ફેરિક પ્રેશર 0.006. બુકની અંદર પાણી માટે H2O માટે છે આ વાત. પાણી માટે આ વેલ્યુ છે. દબાણની વેલ્યુ છે 0.006 અને તાપમાનની વેલ્યુ છે 0.01 ડિગ્રી સેલ્સિયસ. ત્રિબિંદુ તાપમાન 0.01 ડિગ્રી સેલ્સિયસ અથવા કેલ્વિનમાં લખવું હોય તો 273.16 કેલ્વિન. 15 નહીં, +15 કરી દેવાના, 16 થઈ જશે. અને દબાણ 0.006 વાતાવરણ દબાણ ATM છે ને ઇન્ટુ 1.01 ઇન્ટુ 10⁵ કરી નાખો એટલે પાસ્કલમાં તમને મળી જાય. તો પાણી માટે આટલા તાપમાને આટલા દબાણે ત્રણેય અવસ્થા ઘન, પ્રવાહી અને વાયુ ત્રણેય અવસ્થા એક સાથે સહ અસ્તિત્વ હોય છે. ત્રણેય હોઈ શકે એક સાથે. ઓકે. તો એને શું કહેવાય? પાણી માટે ત્રિબિંદુની વાત કરી છે. તો આ પણ એક વાત ધ્યાન રાખજો અને આ બાબત યાદ રાખજો MCQ પર્પઝ માટે, નાના પ્રશ્ન માટે. પાણી માટે ત્રિબિંદુ તાપમાન કેટલું છે? 0.01 ડિગ્રી સેલ્સિયસ અને દબાણ કેટલું છે? 0.006 વાતાવરણ દબાણ. કેલ્વિનમાં કહીએ તો 273.16 કેલ્વિન ટેમ્પરેચર છે. તો આટલી બાબત સમજાશે બધાને? આ થઈ ગયું પાણી માટે ત્રિબિંદુ તાપમાન અને દબાણ. એટલે કે ત્રણેય અવસ્થા ઘન, પ્રવાહી, વાયુ ત્રણેય અવસ્થા એક સાથે સહ અસ્તિત્વમાં હોય છે. એની ચર્ચા આપણે અહીંયા કરી. બરોબર છે. P વિરુદ્ધ T અવસ્થા ત્રિબિંદુ માટેનો આલેખ પણ એક બતાવ્યો છે. બુકની અંદર બે આલેખ બતાવ્યા છે. ટેક્સ્ટ બુકની વાત કરીએ ને તો ટેક્સ્ટ બુકની અંદર ત્રિબિંદુ માટે પહેલો એ આલેખ આપ્યો છે પેજ નંબર 283 ઉપર. એ પાણી માટે આપ્યો છે. બીજો છે એ કાર્બન ડાયોક્સાઇડ માટે આપેલો છે. આપણે પાણી માટે ખાલી યાદ રાખશું. ઓકે. તો આપણે કેટલી ચર્ચા કરી અત્યારે? પેજ નંબર 382, 382 ઉપર, 383, 384 3 પેજ ઉપરથી આપણે કથા જોઈ. અવસ્થાના ફેરફાર, ઘન, પ્રવાહી, વાયુ, ઘનમાંથી વાયુ, એ ત્રણેય ચર્ચા જોઈ લીધી. ઉત્કલન બિંદુ કોને કીધું છે, ગલન બિંદુ કોને કીધું છે, ઉર્ધ્વપાતન કેને કીધું છે, એ ચર્ચા આપણે જોઈ લીધી છે. ત્રિબિંદુ માટે આલેખ આપણે સમજી લીધો શું કહેવા માંગે છે, આ વાત જોઈ લીધી. અને ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ દબાણ સાથે કઈ રીતે આધારિત છે એ પણ આપણે થોડી ચર્ચા કરી કે ઊંચા દબાણે ગલન બિંદુ છે એ ઊંચું જશે, ઉત્કલન બિંદુ છે એ ઊંચું જશે, નીચા દબાણે નીચું આવશે. દબાણ વધશે, ઉત્કલન બિંદુનું તાપમાન વધશે. દબાણ ઘટશે તો ઉત્કલન બિંદુનું તાપમાન ઘટશે. નીચા દબાણે 80 ડિગ્રીએ પાણી ઉકળે અને 120 ડિગ્રીએ ઊંચા દબાણે પણ ઉકળે. આ વાત આપણે સમજી ગયા છીએ. તો બસ એટલી ચર્ચા આપણે સમજવાની છે.
કેલ્ક્યુલેશન પર્પઝ માટે જે સૂત્રની વાત કરીએ તો સૂત્ર માટે વાત કરશું. એ હવે પછીનો જે ટોપિક છે એ છે વાત કરવાની છે ગુપ્ત ઉષ્માની. ગુપ્ત એટલે સિક્રેટ એમ એ ગુપ્ત નહીં, ગુપ્ત ઉષ્મા એટલે લેટેન્ટ હીટ, એની ચર્ચા આપણે કરવાની છે. ઓકે, તો હવે આપણે સમજીએ લેટેન્ટ હીટ, ગુપ્ત ઉષ્મા. ગુજરાતી શબ્દ એવા પ્રયોગ કરે છે ગુપ્ત ઉષ્મા, એટલે આપણા મગજમાં સીધું એમ આવે કે આ સિક્રેટ એનર્જી હશે. ચલો હવે વાત કરીએ ગુપ્ત ઉષ્માની, લેટેન્ટ હીટ. લેટેન્ટ હીટ, ગુપ્ત ઉષ્મા. હવે જો ગુપ્ત ઉષ્માની વાત કરીએ ને આપણે, ચોક લઈ લો બીજો. હવે આપણે એક વસ્તુ હું તમને સમજાવી દઉં છું. તમારી પાસે ધ્યાનથી સમજજો, હું શું કહું છું એ. તમારી પાસે 10 ડિગ્રી ઉપર પાણી છે. કેટલું છે એની ચિંતા છોડો, એટલે તમારી પાસે 10 ડિગ્રી પાણી છે. તમે એને ઉષ્મા આપશો તો શું થશે? પાણીને ઉષ્મા આપીએ આપણે તો શું થશે? તો કે પાણીને ઉષ્મા આપીએ તો પાણીના તાપમાનમાં શું થાય? વધારો થશે. અને 10 ડિગ્રી પાણીમાંથી એ કેટલું થશે? 15 ડિગ્રી પાણી થશે. હજુ ઉષ્મા આપો, 15માંથી કેટલું થશે? ચલો 20 ડિગ્રી, 25 ડિગ્રી, 50 ડિગ્રી થયા, 60 ડિગ્રી. હજુ ઉષ્મા તમે આપી રાખો છો. 70 ડિગ્રી. 70 ડિગ્રી કઈ અવસ્થા હશે? પાણીનું પાણી જ હશે ને, લિક્વિડ જ ફોર્મમાં છે ને. લિક્વિડ એટલે કે પ્રવાહી અવસ્થામાં 10 ડિગ્રીએ પાણી હતું, 70 ડિગ્રીએ પ્રવાહી અવસ્થા જ છે. હજુ અવસ્થાનો ફેરફાર નથી થયો. હજુ એને ગરમ કરો. ચાલો હજુ ઉષ્મા આપો. 70 ડિગ્રીમાંથી 80 ડિગ્રી, 90 ડિગ્રી, 95, 98, 99. હવે સમજો, 99 ડિગ્રીએ તમારી પાસે શું છે? પાણી છે, પ્રવાહી છે. એને ગરમ કરો. હજુ 99માંથી કેટલા ડિગ્રીએ પ્રવાહી બનશે? 100 ડિગ્રીએ શું બનશે? પ્રવાહી બનશે. હજુ એને ઉષ્મા આપો. ચલો 100 ડિગ્રીએ પ્રવાહી તમારી પાસે છે, એને ઉષ્મા આપો. હવે પ્રવાહીમાંથી શું બનશે? વાયુ બનશે. પ્રવાહીમાંથી એ વાયુ બને છે, અવસ્થા ફેરફાર થયો, લિક્વિડ ફોર્મમાંથી ગેસ ફેઝમાં આવે છે, અવસ્થા બદલાય છે. એ અવસ્થાના રૂપાંતરણ માટે ઉષ્મા તો ગઈ. ઓકે, એટલે તમે ઉષ્મા આપો છો, એ ઉષ્માને લીધે હવે તાપમાન વધતું નથી. જો નવી જે 100 ડિગ્રી ઉપર પ્રવાહી બને છે, પ્રવાહીમાંથી વાયુ બને છે, એનું તાપમાન પણ કેટલું હશે? 100 ડિગ્રી જ હશે. એટલે 100 ડિગ્રી પાસે તમારી પાસે પાણી પણ હાજર હશે, અને 100 ડિગ્રી ઉપર તમારી પાસે વરાળ પણ હશે. એટલે 100 ડિગ્રી પાણીને ગરમ કરો, ઉષ્મા આપો, એટલે 100 ડિગ્રી વરાળ બને. એટલે હવે શું થાય છે? ઉષ્મા આપવાથી અવસ્થા બદલાય છે, પણ તાપમાન વધતું નથી. 10 ડિગ્રીથી 100 ડિગ્રી સુધી શું થયું? ઉષ્મા આપવાથી ખાલી તાપમાન વધ્યું, અવસ્થા ન બદલાણી. 100 ડિગ્રી પછી શું થયું? તો કે ભાઈ તમે હવે ઉષ્મા આપો છો, એટલે હવે અવસ્થા બદલાય છે, હવે તાપમાન નથી વધતું. તો બસ આપણે એની જ વાત કરવાની છે કે ઉષ્મા આપવાથી અવસ્થા બદલાય છે, તાપમાન નથી વધતું. એકમ દળ દીઠ અવસ્થાના રૂપાંતરણ માટે આ જે ઉષ્મા આપવી પડે છે એને જ શું કહેવાય? ગુપ્ત ઉષ્મા કહેવાય. એટલે ગુપ્ત ઉષ્મા આપવાથી તાપમાન ન વધે, અવસ્થા બદલાય. બરોબર છે? એની ચર્ચા કરીએ છીએ. એટલે કે પદાર્થના અવસ્થાના રૂપાંતરણ દરમિયાન એકમ દળ દીઠ વિનિમય પામતી ઉષ્માને ગુપ્ત ઉષ્મા, સિમ્બોલ છે કેપિટલ L, કહે છે. ખાસ સમજો, અવસ્થાના રૂપાંતરણ દરમિયાન એકમ દળ દીઠ ઉષ્મા. અવસ્થાનું રૂપાંતરણ છે ને, એટલે કે આ પ્રક્રિયા દરમિયાન, અવસ્થાના રૂપાંતરણ દરમિયાન તાપમાન વધતું નથી. સમજો, 100 ડિગ્રી ઉપર પાણી છે, એને ઉષ્મા આપો, 100 ડિગ્રી વરાળ બને. 100 ડિગ્રીએ જ વરાળ બને. સમજાય છે? અવસ્થાનું રૂપાંતરણ થયું, તાપમાન ન વધ્યું. સેમ વસ્તુ ક્યાં બને છે? બરફમાં આવું થાય છે.
તમે પાણી છે એમની પાસેથી ઉષ્મા શોષી લો છો તો 1 ડિગ્રી પાણી હજુ ઉષ્મા લઈ લો, 0 ડિગ્રી પાણી હજુ ઉષ્મા લઈ લો, 0 ડિગ્રી બરફ, 0 ડિગ્રી પાણી છે, 0 ડિગ્રી બરફ છે તમારી પાસે. ઉષ્મા શોષી લેવાથી અથવા તો બરફમાંથી પાણી બનાવો, ઉષ્મા આપવાથી અવસ્થાના રૂપાંતરણ થયું, તાપમાનનો ફેરફાર ન થયો, તો એ એકમ દળ દીઠ કેટલી ઉષ્મા આપવી પડે એને શું કહેવાય? ગુપ્ત ઉષ્મા કહેવાય. જનરલ વાત કરીએ તો ગુપ્ત ઉષ્મા, સૂત્ર બનાવીએ L બરાબર Q/m. જે એકમ હોય છે એને છેદમાં લખી છે. મેં તમને હમણાં જ વાત એટલે આગલા લેક્ચરમાં વાત કીધી, હમણાં જ કહું છું કે એકમ દળ દીઠ જે ઉષ્માનો વિનિમય થયો પણ અવસ્થાના ફેરફાર માટે, અવસ્થાના ફેરફાર માટે, ઘનમાંથી પ્રવાહી, પ્રવાહીમાંથી વાયુ, અવસ્થા તાપમાન વધારવા માટે નહીં, અવસ્થાના ફેરફાર કરવા માટે, એને શું કહેવાય? ગુપ્ત ઉષ્મા કહેવાય. L બરાબર Q/m. ગુપ્ત ઉષ્માનો SI એકમ અંશમાં છે ઉષ્મા એટલે જૂલ, નીચે દળ છે એટલે પ્રતિ કેજી, જૂલ પ્રતિ કેજી થાય. આના ઉપરથી પારિમાણિક સૂત્ર તમારી રીતે બનાવી લેજો. જૂલ માટે M1L2T-2, નીચે કિલોગ્રામ છે, લખતા તમને આગળ બનાવતા આવડશે, ધ્યાન રાખજો. તો સૂત્ર યાદ રાખવાનું, ગુપ્ત ઉષ્મા એકમ દળ દીઠ વિનિમય પામતી ઉષ્મા પણ અવસ્થાના રૂપાંતર માટે વિનિમય પામતી ઉષ્મા, એને ગુપ્ત ઉષ્મા કહેવાય. બે શબ્દ છે, એક છે ગલન ગુપ્ત ઉષ્મા અને ઉત્કલન ગુપ્ત ઉષ્મા. ચલો હવે નામ ઉપરથી તમને આઈડિયા આવશે. ગલન ગુપ્ત ઉષ્મા કોને કહેવાય? બરફ અને પાણી, ઘન પ્રવાહી. ઓકે, ઘન પ્રવાહી અવસ્થા ફેરફાર માટે જરૂરી ગુપ્ત ઉષ્માને ગલન ગુપ્ત ઉષ્મા, લેટેન્ટ હીટ ઓફ ફ્યુઝન કહે છે. F કોના માટે છે? ગલન ગુપ્ત ઉષ્માનું ઇંગ્લિશ નામ શું છે? લેટેન્ટ હીટ ઓફ ફ્યુઝન કીધું છે. ઓકે, LF Q/m. પણ F એટલે કોના માટે? ફ્યુઝન માટે, ગલન ગુપ્ત માટે છે, ઘન પ્રવાહી અવસ્થા માટે. આ ખાસ ધ્યાનમાં રાખવાનું. આવી જ રીતે તમે ઉત્કલન ગુપ્ત ઉષ્મા કોના માટે હશે? પ્રવાહી ને વરાળ માટે હશે. ઉત્કલન ગુપ્ત ઉષ્મા કઈ અવસ્થા માટે લખશું આપણે? આ પ્રવાહી અને વાયુ અવસ્થા માટે. પ્રવાહી વાયુ અવસ્થા ફેરફાર માટે. જોજો, એ અવસ્થાના રૂપાંતરણ માટે છે, તાપમાનના ફેરફાર માટે નથી, યાદ રાખજો. જરૂરી ગુપ્ત ઉષ્માને ઉત્કલન ગુપ્ત ઉષ્મા, લેટેન્ટ હીટ ઓફ વેપરાઇઝેશન કહે છે. LV બરાબર Q/m. આપણા માટે જરૂરી સૂત્ર છે ને એ આ નથી, આપણા માટે જરૂરી સૂત્ર આ છે, Q બરાબર MLF. આના કરતાં વધારે જરૂરી સૂત્ર આ છે, Q બરાબર MLV. તો જો આપણી પાસે Q ના સૂત્ર વધારે થઈ ગયા. ઓકે, એક તો લાસ્ટ લેક્ચરમાં આપણે 5 સૂત્ર સમજી ગયા Q ના. Q બરાબર MS ડેલ્ટા ટી, મ્યુ સી ડેલ્ટા ટી, મ્યુ સીપી ડેલ્ટા ટી, મ્યુ સીબી ડેલ્ટા ટી. પણ બધામાં એક વસ્તુ તમે ઓબ્ઝર્વ કરી, બધામાં ડેલ્ટા ટી છે. બધામાં ડેલ્ટા ટી છે એનો અર્થ શું થયો? બધામાં તાપમાનના ફેરફારની ચર્ચા છે. એટલે કે તાપમાનનો ફેરફાર કરવા માટે તમારે ઉષ્મા આપવાની. તાપમાનનો ફેરફાર થયો એટલે એવા કિસ્સામાં અવસ્થા બદલાતી નથી, ઘનની ઘન જ અવસ્થા છે અથવા પ્રવાહીની માત્ર પ્રવાહી જ અવસ્થા છે. એવા કિસ્સામાં તાપમાનનો ફેરફાર કરવાનો છે તો જરૂરી ઉષ્મા MS ડેલ્ટા ટીથી તમને મળે. એટલે કે બરફ, હમણાં મેં તમને ઉદાહરણ આપ્યું ને પાણીનું, પાણીના ઉદાહરણમાં પાણીનું તાપમાન 10 ડિગ્રીથી 100 ડિગ્રી સુધી પહોંચાડવા માટે જરૂરી ઉષ્માનું સૂત્ર કયું વાપરશો? MS ડેલ્ટા ટી વાપરશો.
પણ 100 ડિગ્રી પાણીમાંથી 100 ડિગ્રી વરાળમાં રૂપાંતર કરવું હોય તો કયું સૂત્ર વાપરશો? તો તમારે સૂત્ર વાપરવું પડશે Q બરાબર mLV, લેટેન્ટ હીટ ઓફ વેપરાઇઝેશન કહેવાય એને. તો Q બરાબર mL. તો Q બરાબર mL ક્યારે હોય? જો આ સૂત્રમાં ક્યાંય ડેલ્ટા ટી નથી, કારણ કે અવસ્થાનું રૂપાંતર હોય એ દરમિયાન તાપમાનનો ફેરફાર થતો નથી, તાપમાન અચળ રહે છે, યાદ રાખજો. આ ક્યારે વાપરવાનું? MLF. ફ્યુઝનવાળું ક્યારે સૂત્ર વાપરવાનું? બરફ માટે. બરફમાંથી પાણી બનતું હોય, પાણીમાંથી બરફ અવસ્થાનું રૂપાંતર થતું હોય ત્યારે MLF વાપરવાનું. LV વાળું ક્યારે વાપરવાનું? વેપરાઇઝેશન વાળું. વરાળ બનતી હોય ત્યારે, તો વરાળમાંથી પાણી બનતું હોય ત્યારે, એવા કિસ્સામાં, અને માત્ર પાણીનું પાણી જ રહેતું હોય અને તાપમાનનો ફેરફાર થતો હોય તો MS ડેલ્ટા ટી. અથવા માત્ર બરફ, માની લો કે એવો પ્રશ્ન પૂછી લે, -10 ડિગ્રી ઉપર બરફમાંથી -5 ડિગ્રી બરફ લઈ જવો છે. પોસિબલ છે ને? -10 ડિગ્રી બરફમાંથી ક્યાં જવું છે? -5 ડિગ્રી બરફમાં. બરફનું બરફ જ છે, અવસ્થા બદલાણી નથી, ઘનનું ઘન જ છે, તો કયું સૂત્ર વાપરવાનું? તો MS ડેલ્ટા ટી વાળું સૂત્ર વાપરવાનું છે. પણ એમ તમને કહી દે કે 0 ડિગ્રી બરફમાંથી 0 ડિગ્રી પાણી, તો ઘનમાંથી પ્રવાહીમાં ગયા, તો તમારે આ સૂત્ર વાપરવાનું, Q બરાબર mL. બરોબર છે? ક્યારે કયું સૂત્ર વાપરવાનું ખાસ સમજજો. ઓકે, તો ગુપ્ત ઉષ્મા માટે બસ આટલી વાત. એનો SI એકમ જૂલ પ્રતિ કેજી છે, એ વાત યાદ રાખવાની છે. હવે આપણે બુકમાં એક આપણને તાપમાન વિરુદ્ધ ઉષ્માનો આલેખ આપેલો છે, એ આલેખ આપણે સમજી લઈએ. એના ઉપરથી તમને અવસ્થામાં ફેરફાર માટે થોડી ચર્ચા, એટલે ઉષ્મા લેવલ, એનર્જી લેવલ તમને સમજાઈ જશે શું કહેવા માગે છે. તાપમાન વિરુદ્ધ ઉષ્માનો આલેખ છે. હવે તાપમાન વિરુદ્ધ ઉષ્માનો જે આલેખ છે એ આલેખમાં આપણે વાત કરીએ તો આવું કંઈક છે. જો સૌથી પહેલા જે આલેખ આપણને આપ્યો છે, શરૂઆત એક આવી થાય છે. હવે આલેખમાં અહીંયા શું છે તો હું તમને જો સિમ્પલ સમજાવું છું. અહીંયા -10 ડિગ્રી લખી લો ખાલી સમજવા માટે. એટલે અહીંયા બરફ છે, પણ એનું તાપમાન કેટલું છે? -10 ડિગ્રી. અહીંયા 0 ડિગ્રી. અહીંયા પણ કઈ અવસ્થા છે? બરફ. જો બરફમાંથી બરફ, -10 માંથી 0 તાપમાન વધ્યું તો ઉષ્મા પણ વધી, x અક્ષ ઉપર પણ વધારો થયો ઉષ્માનો. હવે શું થાય છે? હવે જો અહીંથી અહીંયા ઉષ્માનો વધારો થયો, દેખાય છે બધાને? અહીંથી આમ x અક્ષ ઉપર આગળ વધ્યા એટલે ઉષ્માનો વધારો થયો, પણ y અક્ષ ઉપર ઊંચા ન ગયા આપણે, તાપમાનનો વધારો ન થયો. કારણ શું છે? કે અહીંયા તમારી પાસે બરફ છે, -0 ડિગ્રીએ, અને અહીંયા તમારી પાસે પાણી છે, એ પણ કયા તાપમાને છે? 0 ડિગ્રી જ છે. ઓકે, તો 0 ડિગ્રી ઉપર તમારી પાસે બરફ છે અને 0 ડિગ્રી ઉપર તમારી પાસે પાણી છે. અહીંથી આટલો ઉષ્માનો ગેપ, અહીંથી આટલો શું થયો? આ ઉષ્માનો ગેપ મળ્યો. આ ઉષ્માને શું કહેવાય? 0 ડિગ્રી બરફમાંથી 0 ડિગ્રી પાણીમાં રૂપાંતર કરવા માટેની રૂપાંતરણની ઉષ્મા થઈ, એટલે કે ગુપ્ત ઉષ્મા થઈ. એટલે કોની પાસે, હું તમને એમ પૂછી લઉં એક માર્ક્સના પ્રશ્નમાં, કે કોની પાસે ઉષ્મા ઉર્જા વધારે હશે? 0 ડિગ્રી બરફ પાસે કે 0 ડિગ્રી પાણી પાસે? આના ઉપરથી શું જવાબ આવશે? ઉષ્મા ઉર્જા કોની પાસે વધારે છે? 0 ડિગ્રી વાળા બરફ પાસે ઉષ્મા ઉર્જા વધારે હોય કે 0 ડિગ્રી પાણી પાસે વધારે હોય? શું જવાબ આવે? ઓબ્વિયસ છે, પાણી પાસે. જો અહીંયા છે, બરફને ઉષ્મા આપવાથી પાણીમાં રૂપાંતર થયું, એટલે ઉષ્મા ઉર્જા કોની પાસે વધારે છે? પાણી પાસે વધારે હશે. આ કયા ડિગ્રીએ પાણી છે? 0 ડિગ્રીએ પાણી તમારી પાસે છે. હવે 0 ડિગ્રી પાણીને ઉષ્મા આપો તો શું થાય? તાપમાન વધે. હવે પ્રવાહીનું પ્રવાહી જ રહેશે, પણ તાપમાન વધે. ચલો, તાપમાન વધ્યું અને અહીંયા પહોંચી ગયા. અહીંયા ટેમ્પરેચર કેટલું છે? તો કે અહીંયા ટેમ્પરેચર છે તમારી પાસે 100 ડિગ્રી સેલ્સિયસ.
100 ડિગ્રી સેલ્સિયસ। તો 100 ડિગ્રી સેલ્સિયસ શું છે તમારી પાસે? અગેન તમારી પાસે તો શું છે? પાણી જ છે। હવે 100 ડિગ્રી પાણીમાંથી ઉષ્મા ઉર્જા વધી એટલે તાપમાન ન વધ્યું। જો 100 ડિગ્રીનું તાપમાન કેટલું રહ્યું? 100 જ, પણ હવે અહીંયા શું બની ગયું? વરાળ બની ગઈ। અહીંથી આટલો ગેપ એ પાણીમાંથી વરાળના રૂપાંતરણ માટેની ઉષ્મા થઈ। અહીંથી આટલો ગેપ એ બરફમાંથી પાણીના રૂપાંતરણ માટેની ઉષ્મા થઈ। સમજાય છે બધાને? અને પાણીમાંથી પાણી એ તો અવસ્થા બદલાતી નથી। ઓકે, હવે વરાળમાંથી 100 ડિગ્રી વરાળે પહોંચી ગયા અને હવે તમે તાપમાન વધારો તો હવે શું થાય? વરાળ જ રહેશે અને તાપમાન વધશે। તો ચલો, ક્યાં કયું સૂત્ર વાપરવું સમજો। હો, બરફમાંથી બરફ જ છે, દેખાય છે આ વાત? બરફમાંથી બરફ જ છે તો અહીંયા કયું સૂત્ર વાપરશો? Q બરાબર ms ડેલ્ટા ટી। બરફમાંથી પાણી, અહીંયા કયું સૂત્ર વાપરશો? Q બરાબર ml। પાણીમાંથી પાણી કયું સૂત્ર વાપરશો? Q બરાબર ms ડેલ્ટા ટી। પાણીમાંથી વરાળ કયું સૂત્ર વાપરશો? Q બરાબર mlv અને અહીંયા mlf, લેટેન્ટ હીટ ઓફ ફ્યુઝન, અહીંયા વેપરાઇઝેશન। વરાળમાંથી વરાળ જ છે, કયું સૂત્ર વાપરશો? ms ડેલ્ટા ટી। તો જો મેં તમને આ સૂત્ર પણ સાથે સાથે કહી દીધું કે કઈ પરિસ્થિતિમાં કેલ્ક્યુલેશનમાં કયું સૂત્ર વાપરવું। બરફમાંથી બરફ જ, તાપમાન વધ્યું તો ms ડેલ્ટા ટી। બરફમાંથી પાણી, ઉષ્મા વધ્યું પણ તાપમાન અચળ એટલે mlf। પાણીમાંથી પાણી ms ડેલ્ટા ટી। પાણીમાંથી વરાળ, તાપમાન અચળ છે ml। અને વરાળમાંથી હવે બીજો એક પ્રશ્ન, આમાં મેં હમણાં કીધું એમ 100 ડિગ્રી સેલ્સિયસે તમારી પાસે પાણી છે અને 100 ડિગ્રીએ તમારી પાસે વરાળ છે। વધારે દાઝી જશું કેમાં આપણે? વધારે નુકસાન કયા કિસ્સામાં થાય? ઓબ્વિયસ છે, વરાળ પાસે જ થશે। કારણ શું છે? મેં તમને હમણાં કીધું એમ, એ જ વાત અહીંયા થઈ કે તાપમાનનો વધારો નથી થતો પણ ઉષ્મા ઉર્જામાં વધારો થયો। 100 ડિગ્રી વરાળ પાસે ઉષ્મા ઉર્જા વધારે છે 100 ડિગ્રી પાણી કરતાં, એટલે જ વરાળથી આપણે વધારે દાઝી જઈશું ઉકળતા પાણીની સરખામણીમાં। ધ્યાન રાખજો હો। એટલે અહીંથી અહીંયા પાણીમાંથી વરાળ, તો આ તાપમાનનો ફેરફાર સમજાય છે? તો વધુ પડતું મોઢા ઉપર ખોટું સ્ટીમ ન લેવું। સ્ટીમ લેતા પહેલાં ધ્યાન રાખવું, કેમ કે પાણી છે વધારે દાઝી જશો તમે। ઉકળતા પાણીની સરખામણીમાં વરાળમાં વધારે દાઝી જશો, કારણ કે એની પાસે ઉષ્મા ઉર્જા વધારે છે। ઓકે, ચલો, તો આટલી વાત યાદ રહેશે બધાને। પાણી માટે અને ગલનગુપ્ત ઉષ્મા, ઉત્કલનગુપ્ત ઉષ્માની વેલ્યુ એક આપી છે, તમને ખાલી એક સમજાય એટલે લખાવી દઉં। લેટેન્ટ હીટ ઓફ વેપરાઇઝેશન પાણી માટે કેટલું છે? 22.6 ગુણ્યા 10⁵ જૂલ પ્રતિ કેજી છે। અને લેટેન્ટ હીટ ઓફ ફ્યુઝન કેટલું છે? 3.33 × 10⁵ જૂલ પર કેજી। આ કોના માટે છે? પાણી માટે, H2O માટે। તો H2O માટે યાદ રાખજો, લેટેન્ટ હીટ ઓફ વેપરાઇઝેશન કેટલું છે? એટલે કે 1 કિલોગ્રામ પાણી હોય તમારી પાસે, એમાંથી 1 કિલોગ્રામ વરાળ બનાવી છે તો કેટલી ઉષ્મા આપવી પડશે? 22.6 ગુણ્યા 10⁵ જૂલ ઉષ્મા આપવી પડે। અને 1 કિલોગ્રામ બરફ છે 0 ડિગ્રીએ, એમાંથી 1 કિલોગ્રામ પાણી બનાવવું છે 0 ડિગ્રીએ, તો કેટલી ઉષ્મા આપવી પડશે? 3.33 ગુણ્યા 10⁵ જૂલ। એટલે કે 100 ડિગ્રી ઉકળતા પાણી કરતાં 100 ડિગ્રી વરાળ જે છે એની પાસે 22.6 ગુણ્યા 10⁵ જૂલ, 2 કિલોગ્રામ હોય તો એટલી ઉષ્મા વધારે હોય। હા, આ બાબત ધ્યાનમાં રાખજો। તો આ થઈ ગયો તાપમાન વિરુદ્ધ ઉષ્માનો આલેખ। ક્યારે કયું સૂત્ર વાપરવું, કેવો ફેરફાર આપ્યો છે અને આ વેલ્યુ જે યાદ રાખવાની છે એ। તો આજના લેક્ચર માટે આપણે આટલું રાખીએ। નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે આ બે જે સૂત્ર મેં તમને કીધા ને કે ક્યારે કયા સૂત્ર વાપરવાના છે, એને લગતા બુકમાં ઉદાહરણના દાખલા છે, સ્વાધ્યાયના દાખલા છે, પેલા કેલરી મીટરવાળા દાખલા પણ બાકી છે આપણે, તો એ બધા દાખલા આપણે એક સાથે ગણતરીમાં લઈ લઈશું। બરાબર છે? ત્યાં સુધી આગલો લેક્ચર, આ લેક્ચરમાં જે સૂત્ર જોયા છે બધા સૂત્ર એકવાર ફરીથી રિવાઇઝ કરી લેજો। ઓકે, તો આજના લેક્ચર માટે આટલું રાખીશું।